સુરત ગ્રામ્ય વિસ્તારના તરસાડી નગરમાં કોસંબા રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર સુટકેસમાંથી મળેલા મહિલાના મૃતદેહના મામલે જિલ્લા પોલીસે મુખ્ય આરોપી રવિની દિલ્હીથી ધરપકડ કરી, જેનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે, જેમાં તે ગુનામાં વાપરેલી સુટકેસ ટ્રોલી બેગ ખરીદતો અને લઈ જતો નજરે પડે છે। મૃતક મહિલા આરોપીની કથિત પ્રેમિકા હોવાની શક્યતા છે અને પોલીસ તેને સુરત લાવવા માટે કવાયત પોલીસે શરૂ કરી છે। તો તરસાડીમાં સુટકેસમાંથી જે મૃતદેહ મળ્યો હતો તેને લઈને આરોપીને ઝડપી લેવાયો છે। સીસીટીવીની મદદથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને દિલ્હીથી તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપીને ત્યાંથી લઈને અમારી ટીમ રવાના થઈ ગઈ છે, એટલે આરોપીની ડિટેલ પૂછપરછ કરીશું, પણ પ્રાથમિક તબક્કે એવું જણાઈ આવતું નથી કે અન્ય કોઈ વ્યક્તિની મદદ આ ગુનાને અંજામ આપવામાં લીધેલી હોય એવું। પહેલા હતી એનું 2 વર્ષનું બાળક છે અને એના પતિ છે, એના પતિથી અમુક સમયથી અલગ રહે છે અને રવિકુમાર શર્મા છે એની સાથે એ મહિલાના પ્રેમ સંબંધ હતા। આજે રવિ શર્મા છે તે શું ધંધો કરતો? જ્યારે દિલ્હી કાજલ દેવી સાથે એમના સંપર્ક થયેલા ત્યારે એ હોટલમાં કામ કરતો હતો અને અહીંયા જે છે એક પ્રાઇવેટ ફેક્ટરીમાં કામ કરે છે। જે જગ્યાએ રહે છે ત્યાંથી લગભગ 1.5 કિલોમીટર વિસ્તારમાં જ આ ફેક્ટરી આવેલી છે અને અન્ય પણ અમને ઘણા બધા અલગ અલગ પુરાવા મળેલા છે અને ખૂબ સાયન્ટિફિક પદ્ધતિથી FSLની મદદ લઈ અને આ તપાસ કરવામાં આવશે અને આરોપીને કડકમાં કડક નામદાર કોર્ટ દ્વારા સજા થાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે। અમારા DYSP દ્વારા આનું વિઝિટેશન થઈ અને સુપરવિઝન થઈ રહ્યું છે। એક પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારની ખાસ તકેદારી રાખવામાં આવશે।